આનંદના સમાચાર ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 81 ડેમમાંથી 24 ડેમ 100% ભરાયા। અનેક ડેમ ભરાવાની નજીકમાં છે તેવી પણ જાણકારી મળી રહી છે। ઓવરફ્લો થવાની નજીકમાં છે। રાજકોટ જિલ્લાના મોજ ડેમ, આજી 3 ડેમ, સોડવદર ડેમ, ન્યારી 2 ડેમ, લાલપરી તળાવ, માલગઢ ડેમ 100% ભરાયા છે, જ્યારે મોરબી જિલ્લાના ઘોડાદ્રોઈ ડેમ 100% ભરાયો છે। જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 7 ડેમ 100% ભરાયા છે। તો રાજકોટના જે સૌથી વધારે મહત્વના સમાચાર માનવામાં આવતા હોય છે પાણીની સમસ્યાને લઈને, તે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જેટલા પણ ડેમ છે તેમાં પાણીનો પુરવઠો તેટલો પ્રમાણમાં અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યો છે કે ઉનાળો સારો નીકળી શકે છે અથવા તો ઉનાળો શાંતિપૂર્ણ નીકળી શકે છે, કેમ કે મોટાભાગના ડેમ જે છે તે ઓવરફ્લોની નજીક આવી ગયા છે।